વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયન અમદાવાદે વિરોધ પ્રદર્શન કર્યું। રેલ કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પાલનપુર રેલવે સ્ટેશન પાસે WREUએ સૂત્રોચ્ચાર કર્યા। વિરોધ પ્રદર્શનના પાલનપુર લોકો પાયલટ લોબી જોડાઈ। યુનિયનના મંડળ મંત્રી ઘનશ્યામ યાદવની આગેવાનીમાં સૂત્રોચ્ચાર થયા। WREUના મંડળ અધ્યક્ષ જ્ઞાનેન્દ્ર વર્માની આગેવાનીમાં ધરણા થયા। WREUના સંયુક્ત મંડળ મંત્રી સંજયભાઈ સૂર્યબલીએ પણ સૂત્રોચ્ચાર કર્યા। રેલવેના લોકો પાયલટની પડતર માંગણીઓનો ઉકેલ લાવવાની માંગ છે। લોકો પાયલટની કામગીરી અને સુવિધાઓ વધારવાની પણ માંગ ઉઠી છે। લોકો પાયલટના અનિશ્ચિત ડ્યુટી અવર્સને લઈને પણ વિરોધ થઈ રહ્યો છે। રનિંગ સ્ટાફની ડ્યુટી 9 કલાકથી વધુ ન હોવી જોઈએ તેવી પણ માંગ છે। રેલવે બોર્ડે નક્કી કરેલા 8 કલાકના બદલે વધુ ભારણ હોવા સામે વિરોધ નોંધાવાયો છે। ડીપી ત્રિપાઠી સમિતિની ભલામણોને અનુસરવા રેલવેને અનુરોધ। 36 કલાકની અંદર રનિંગ સ્ટાફને હેડક્વાર્ટર પરત મોકલવાની માંગ ઉઠી છે। રનિંગ સ્ટાફને 72 કલાક હેડક્વાર્ટરની બહાર રાખવાનું બંધ કરવામાં આવે। વેસ્ટર્ન રેલવે અમદાવાદ ડિવિઝનના કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરશે। આગામી દિવસોમાં પણ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનશે। આગામી 20 નવેમ્બર સુધી વિવિધ રેલવે સ્ટેશનો પર વિરોધ પ્રદર્શન કરાશે। 11 નવેમ્બરથી ધરણા અને વિરોધ પ્રદર્શન શરૂ થયા છે। પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના વિવિધ સેન્ટરો પર વિરોધ થશે। धरना जिंदाबाद 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 एकता जिंदाबाद 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 WRU जिंदाबाद जिंदाबाद कॉमरेड घनश्याम यादव को लाल सलाम कॉमरेड घनश्याम यादव आगे बढ़ो हम तुम्हारे साथ हैं कॉमरेड बीपी गढ़वी को लाल सलाम कॉमरेड बीपी गढ़वी सिंदूर की मांग देश का चक्का होगा अरे 14 मिली मजदूर की मांग देश का चक्का होगा कौन करेगा हम करेंगे